કડીના દારૂની રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે હવે નકલી દારૂ પણ પકડાયો છે। વિદેશી દારૂની પ્રસિદ્ધ બ્રાન્ડનો નકલી દારૂ ઝડપાયો છે અને તે પણ મહેસાણાના કડીમાં આવેલા એક ગામડાના સીમમાંથી। કડી પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે। આ શખ્સો કડી નજીક અચરાસણ ગામની સીમમાં આવેલા ખેતરમાં ઓરડી બનાવીને દારૂ બનાવતા હતા। પોલીસ કાર્યવાહી દરમિયાન 100 લીટરથી વધુ નકલી દારૂ કબજે કરાયો છે। આરોપીઓ કલર, માલ્ટ, કેમિકલ અને આલ્કોહોલ મિક્સ કરી દારૂ બનાવતા હતા। પોલીસને બાતમીના આધારે કાર્યવાહી કરતા સફળતા મળી હતી। આરોપીઓ ઓરડીમાં ઇંગ્લિશ દારૂની કાચની બોટલ પર હેન્ડ પ્રેસિંગ મશીનથી બૂચ બંધ કરતા હતા અને ત્યારે પોલીસે તેમને પકડી પાડ્યા હતા। આની અંદર પોલીસે અત્યારે બીએનએસ, પ્રોરી એક્ટ તથા ટ્રેડમાર્ક અને કોપીરાઇટ એક્ટના જે સંબંધિત સેક્શન્સ છે તેના અનુસાર આમાં ગુનો દાખલ કરેલો છે। આ કેમિકલ્સ ક્યાંથી મેળવવામાં આવતા હતા, છેલ્લા કેટલા સમયથી આ નેટવર્ક ચાલતું હતું, આની વેચાણની અંદર કોણ કોણ આની અંદર સામેલ હતા, તેઓએ ક્યાં ક્યાં આ વસ્તુનું વેચાણ કરેલું છે, આ સમગ્ર બાબતે પોલીસ અત્યારે તપાસ હાથ ધરી રહી છે। તો લગભગ 60,000થી વધુની કિંમતનો દારૂ પકડી પડાયો છે। આ સાથે પોલીસે ₹22,500નું 450 લીટર આલ્કોહોલ કબજે કર્યું છે। આ ઉપરાંત પોલીસે ફેક્ટરીમાંથી અલગ અલગ કેમિકલ તેમજ એસેન્સ, અલગ અલગ બ્રાન્ડની ખાલી બોટલ સહિત કુલ ₹1,29,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। જોકે આ ઘટના બાદ સવાલ એ વાતનો છે કે જ્યાં દારૂ પર પ્રતિબંધ છે ત્યાં નકલી દારૂ પણ કેવી રીતે બની રહ્યો છે। મેડ ઇન કડીનો વિદેશી દારૂ। જી હા, મહેસાણા કડીના ખેતરમાં એક ઓરડીમાં વિદેશી દારૂ બનતો હતો। આ જાણીને તમને નવાઈ લાગશે, પણ આ એ ફેક્ટરી છે કે જ્યાં વિદેશી દારૂ બનતો હતો, મેકડોનલ્ડ અને બીજી એક બ્રાન્ડનો દારૂ। આપ જોઈ શકો છો કે કડીના અચરાસણ ગામ નજીકનું આ ખેતર છે કે જ્યાં એક ઓરડી છે, જ્યાં એસી લાગેલું છે અને ઓરડીના અંદરના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે આ જોઈ શકો છો કે આ ઓરડીની અંદર વિદેશી દારૂ બનાવવામાં આવતો હતો। એટલું જ નહીં, વિદેશી દારૂની ખાલી બોટલો, નવી નક્કોર બ્રાન્ડ ઉપર લખેલી હોય મેકડોનલ્ડ સહિતની, અને એ બોટલો અહીંયા લાવી અને અહીંયા અંદર આ નકલી દારૂ ભરવામાં આવતો હતો। અહીંયા આખો આ બેરલ પણ જોઈ શકો છો। અહીંથી કેટલોક મુદ્દામાલ પોલીસે જપ્ત કરી અને પોલીસ સ્ટેશનમાં જમા લીધો છે। કેટલાક આપને અહીંયા ઢાંકણા પણ બતાવવા માગીશ કે આપ જોઈ શકો છો કે અહીંયા જે બોટલો પેક કરવામાં આવતી હશે, આ મેકડોનલ્ડના નામના બ્રાન્ડના ઢાંકણા છે કે જે અહીંયા આ પ્રમાણે પેક કરવામાં આવતું હશે। અને જે બ્રાન્ડેડ જે વિદેશી દારૂ હોય કે લોકોને વિદેશી દારૂના નામે આ નકલી દારૂ એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આરોગ્ય સાથે ચેડા। તો બીજી તરફ અહીંયા આપ જોઈ શકો છો કે આલિશાન માહોલમાં એટલે કે ખેતરમાં ભલે એક સામાન્ય બહારથી ઓરડી દેખાતી હોય કે લાગે કે કોઈ ખેડૂતનું ઘર હશે કે ઓરડી હશે, પરંતુ અંદર એસી લાગેલું છે અને જલસાથી એટલે કે ઠંડકમાં બેસી અને આ નકલી દારૂ બનાવતા હોવાનું હાલ આ ઓરડીના જે સ્થિતિ છે એ પ્રમાણે દ્રશ્યમાન થઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે કડી પોલીસે 2 આરોપીને ઝડપી આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। આપને બહારના પણ દ્રશ્યો બતાવવા માગીશ કે એસી લાગેલું છે તો એક તરફ આ ખેતર આપ જોઈ શકો છો કે કોઈને શંકા પણ ન જાય કે અહીંયા વિદેશી દારૂ બનતો હશે। અહીંયા ખુલ્લામાં પણ એક દારૂની બોટલ ખાલી પડેલી જોવા મળી રહી છે। ત્યારે આ સમગ્ર જે ઘટના છે એની અંદર કડી પોલીસે રેડ કરી 2 આરોપીની ધરપકડ પણ કરી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।